ગટર ઉભરાવાની સમસ્યાને લઈને વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો હાલાકી ભોગવી રહ્યા છે। એક બાજુ એએમસી દ્વારા લોકોને ખૂબ જ સારી પ્રાથમિક સેવા આપતા હોવાનું તંત્ર તેમજ સત્તાધીશો દાવો કરતા હોય છે, ત્યારે બીજી બાજુ અને સ્ટાર્ચ રોડ ઉપર છેલ્લા 2 દિવસથી વાહન ચાલકો તેમજ સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। તંત્ર દ્વારા ક્યારે રિપેરિંગ કરવામાં આવશે તે તો હવે જોવું રહ્યું। શહેરમાં વગર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અનિલ સ્ટાર્ચ મિલ રોડ ઉપર ગટરના જે પાણી છે તે અત્યારે બહાર આવી રહ્યા છે, જેને કારણે અહીંયા પાણી ભરાવાની પણ જે સમસ્યા છે તે સર્જાતી જોવા મળી રહી છે। અત્યારે અહીંયા વાત કરવામાં આવે તો ગટરનું પાણી જે છે તે પાછું આવી રહ્યું છે, એટલે કે બેક મારી રહ્યું છે, ગટર બેક મારી રહી છે, તેને લઈને અહીંયા આસપાસના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। 2 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે, ત્યારે અહીંયા ક્યારે કામકાજ કરવામાં આવશે, તંત્ર દ્વારા ક્યારે કામકાજ કરવામાં આવશે તે જોવાનું રહેશે, કારણ કે જે પ્રમાણે અહીંયા ગટરનું પાણી પાછું આવી રહ્યું છે તેને લઈને રસ્તા ઉપર તે ગટરના ગંદા પાણી જે છે તે ભરાઈ ગયા છે। અહીંયાથી અવરજવર કરતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે, અને સાથે જ અહીંયા દુકાનદારો હોય કે પછી રહેતા લોકો તેને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કહી શકાય કે એક બાજુ શહેરમાં પાણીજન્ય રોગચાળામાં પણ વધારો થયો છે, ત્યારે અનિલ સ્ટાર્ચ રોડ ઉપર આ પ્રકારના ગટરના પાણી રોડ ઉપર ફરી વળ્યા છે, જેને લઈને લોકોને પણ હાલાકી ભોગવી પડી રહી છે, અને સાથે જ લોકો પણ અહીંયા હાલાકી ભોગવી રહ્યા છે। કહી શકાય કે ક્યારે તંત્ર દ્વારા અહીંયા કામગીરી પૂર્ણ કરવામાં આવશે, ક્યારે ગટરનું જે આ કામકાજ છે તે શરૂ કરવામાં આવશે અને તેને અહીંયા જે રોડ ઉપર ઉભરાવતા બંધ કરવામાં આવશે તે જોવું રહેશે। તંત્ર દ્વારા છેલ્લા 2 દિવસથી સૂચના આપવામાં આવી છે, છતાં પણ કોઈ પણ કામગીરી છે તે એએમસી દ્વારા ચાલુ ન કરવાનું અહીંયા સ્થાનિકો જણાવી રહ્યા છે। કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી અને ચેકિંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પકડી પાડીને તપાસ કરતા આરોપીઓએ પોતાના ઘરમાં પિસ્તોલ